નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું વાંસદા કોટેજ હોસ્પિટલની. કથળતી હાલતની આ વાત છે. સરકાર સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ખર્ચી પ્રજાના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ના થાય તેવા પ્રયત્નો સતત કરે છે અને જાહેર સુખાકારી માટે સ્વચ્છતા જાળવવાના હેતુથી ટ્રાઇબલ સબ પ્લાન તથા ઘણી યોજનાઓથી સ્વચ્છતા અભિયાન પાછળ દર વર્ષે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. જ્યારે બજેટમાં 25,000 કરોડથી પણ વધુની જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ આરોગ્ય કેન્દ્રમાં જ ગંદકીનું મસ્ત મોટું સામ્રાજ્ય હોય તો કોને કહેવું? વાત છે વાંસદા કોટેજ હોસ્પિટલની, જ્યાં કરોડોના ખર્ચે અત્યંત સુવિધાજનક હોસ્પિટલનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. ત્યારે દેખરેખના અભાવે હાલ કથળેલ હાલતમાં છે એવું લાગી રહ્યું છે. ડાંગ જિલ્લા અને વાંસદા તાલુકામાંથી અહીં અસંખ્ય દર્દીઓ સેવાના લક્ષ્યથી આવે છે. હું છું નરેન ભૈયા, જીજે દેશી ન્યૂઝ. આજે આપણે વાત કરીશું કોટેજ હોસ્પિટલ વાંસદાની. હું કોટેજ હોસ્પિટલ વાંસદામાં આઈસીયુના વોર્ડમાં હાલ ઊભો છું અને હું વાત કરીશ કે જે અહીંયા આંખના ઓપરેશન સાથેના સગા સંબંધીઓ આવ્યા છે એમને શું ફેસિલિટી મળી છે, શું સુવિધા છે અને બીજી કંઈક તકલીફ છે એવું હોય તો આપણે એમના સગા સંબંધીઓ સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ? અંબુભાઈ. અંબુભાઈ. હા. કયા ગામથી આવ્યા? ગોડાઉન. આપ ગોડાઉનથી આવ્યા. કોની જોડે આવ્યા? મારા પિતાજી જોડે. એમના પિતાજી જોડે તમે આવ્યા છો? તમારા પિતાજી જોડે તમે આવ્યા છો. શું તકલીફ હતી? એમને આંખમાં ઓપરેશન કરાવેલું, પછી એમાં ઘરે કંઈક મારા બાપુજીથી આંખ ચોળાઈ ગઈ કે પછી ખાંસી આવી કે જોરથી ઉધરસ આવી કે એવું કંઈક થયું હશે, એટલે એના લીધે થોડીક આંખમાં તકલીફ આવી. એટલે ચેક કરાવવા આવ્યા તે વખતે ડૉક્ટરે જોયું આંખમાં અને પછી એમને કીધું કે એમણે કંઈક ખાંસી ખાધી હશે કે કંઈક આંખ ચોળી નાખી હશે કે કોઈ પણ કારણસર આંખમાં તકલીફ થઈ છે. ઓપરેશન થઈ ગયું? હા, થઈ ગયું. તમને કોઈ સુવિધા બરાબર અહીં મળે છે? તમે એની ખાતરી આપો છો ને? હા. કોઈ તકલીફ નથી? હા, ના. હવે આ તો આઈસીયુનો વોર્ડ છે અને તમારું ઓપરેશન આંખનું થયું છે, તમારા પપ્પાનું. હા. તો અહીં કેમ રાખવામાં આવ્યો? ત્યાં તે પેલા વોર્ડમાં કેમ નથી રાખવામાં આવ્યો? એની તમને ખબર નથી સાહેબ. તમને ખબર નથી. પરંતુ અહીં દવાના નામે દર્દનો અનુભવ થાય છે એવું લાગી રહ્યું છે. નવા બંધાયેલા મકાનમાં છત પર દિવસોથી પાણીનો ખૂબ જ ભરાવો થયો છે અને આ પાણીમાં ખૂબ જ લીલ અને શેવાળ જેવી વનસ્પતિઓ ઉગી નીકળી છે, જેનાથી મચ્છરોનો ઉપદ્રવનો ભરાવો જોવા મળી રહ્યો છે. હવે એ જોવાનું રહ્યું કે આ જ બિલ્ડિંગમાં અસંખ્ય દર્દીઓ સેવા લઈ રહ્યા હોય તો તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કેમ થાય છે? એ પાયાનો પ્રશ્ન અહીં ઉદ્ભવે છે. એનાથી પણ વિશેષ પાણી પીવાના સાધનો અને ફિલ્ટર પ્લાન્ટ પણ મરવાના વાકે જીવે છે અને આ જ સ્થાનમાં ગંદકીનું મસ્ત મોટું સામ્રાજ્ય છે. વધુમાં દર્દીઓને વપરાશ માટે ટોયલેટ હોય છે, ત્યાં પાણીના સપ્લાયમાં લીકેજીસ અને ટોયલેટમાં ગંદકીએ માજા મૂકી છે. અને આગળની વાત કરીએ તો જૂની બિલ્ડિંગમાં થતા ડ્રેસિંગના કામે થતા વેસ્ટેજનો જાહેરમાં જ નિકાલ કરવામાં આવે છે. પોસ્ટમોર્ટમ રૂમની ફરતે ગંદકીએ વર્ષોથી પોતાનો અડ્ડો જમાવ્યો છે એવું લાગી રહ્યું છે. આવા સંજોગોમાં જિલ્લા હેલ્થ ઓફિસર સ્થળની મુલાકાત લે અને સત્વરે આ હાલાકી દૂર કરે અને દર્દીઓના આરોગ્ય સાથે આવા ચેડા ન થાય એ માટે જરૂરી પગલાં લે એવી લોકોની માંગ ઉઠવા પામી છે.